નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। શ્રી નરનારાયણ દેવ મહોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી। વડોદરા ખાતે બાળ મેળો યોજાયો। ડિફેન્સ ઓર ડાન્સ દ્વારા મહિલાઓ સ્વરક્ષણ અંગે જાણકારી મેળવશે। એવીપી દ્વારા એક ભારત ફોટો પ્રદર્શન। વિરમગામના ધારાસભ્ય ડોક્ટર તેજસ્વીબેનને ટ્રોફી એનાયત। ભારતીય સંગીતના ચમકતા સિતારાઓનો સંગીત મેળો। ખાતે શાળાએ કરી બનેવીની હત્યા। રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી બેટરી ચાર્જર મળ્યા। જૂનાગઢ ખાતે સગીર પર જીવલેણ હુમલો। આરટીઆઈમાં જાગૃતિ। રાજકોટ શહેરમાં ધર્મ પરિવર્તન મુદ્દે વિવાદ। શ્રી નરનારાયણ દેવ મહોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે નારી શક્તિના સામર્થ્યથી વ્યસન મુક્ત કુરિવાજો મુક્ત અને સર્વાંગી સમરસ શ્રેષ્ઠ સમાજના નિર્માણની નેમ દર્શાવી છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણા સંતો અવતારી યુગ પુરુષોએ સદશક્તિથી ભારતીય સંસ્કૃતિની જે ભેટ વિશ્વને આપી હતી તેનું પુનઃ પ્રતિષ્ઠાન કરી મૂલ્યનિષ્ઠ અને સંસ્કૃતિ સભર રાષ્ટ્ર રાજ્ય બનાવવું છે, જે વિદેશી સંસ્કૃતિઓ માટે પ્રેરણા સ્ત્રોત બને, નારી શક્તિ માટે સંવાહક બનશે તેવો વિશ્વાસ પર તેમણે વ્યક્ત કર્યો હતો। શ્રીમતી આનંદીબેને અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવ મહોત્સવ અંતર્ગત આયોજિત વિશાળ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહી નારી સશક્તિકરણ વિશે શ્રી સહજ લાગણીસભર ચિંતન રજૂ કર્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ 35,000 ઉપરાંત બહેનો સમાજ સંસ્કાર વર્ધન અને નારી કલ્યાણના કાર્યમાં જોડાઈ છે તેની પ્રશંસા કરી હતી। શ્રીમતી આનંદીબેન નારાયણ દેવની મહિલા મંડળની વિવિધ સમાજ પ્રવૃત્તિના માર્ગદર્શન અસૌ લક્ષ્મી ગાદીવાળાની પ્રશંસા કરતા પ્રવૃત્તિના માધ્યમથી મહિલા સશક્તિકરણ અને સમાજ પરિવર્તનનો યજ્ઞ અગ્ર ચાલતો રહેશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલે પ્રાસંગિક સંબોધન કર્યું હતું। આ મહિલા સંમેલનમાં વિશાળ સંખ્યામાં માતૃનારી શક્તિ ઉપસ્થિત રહી હતી અને મુખ્યમંત્રી શ્રીના પ્રેરક સંદેશને ઝીલ્યો હતો। વડોદરા ખાતે બાળ મેળો યોજાયો। વડોદરા ખાતે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાના બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો। ખૂબ જ મોટી સંખ્યામાં બાળ મેળાના બાળકોએ આનંદ લીધો હતો। ડિફેન્સ ઓર ડાન્સ દ્વારા મહિલાઓ સ્વરક્ષણ અંગે જાણકારી મેળવશે। આગામી 1 ફેબ્રુઆરી 2015ના રોજ 100 થી વધુ શાળા, કોલેજો, સંસ્થાઓ, ઉદ્યોગગૃહો તથા ક્લબોની 25,000 થી વધુ મહિલાઓ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે એકઠી થઈને સ્વરક્ષા અને અંગેની ટેકનિક અને કૌશલ્ય અંગે ફાયર ઓફ ફ્રીડમ પાવર ઓફ મ્યુઝિક થીમ ડિફેન્સ ઓર ડાન્સ નામની પહેલ સાથે પોલીસ હાર્ટ પ્રોજેક્ટ હેઠળ બળાત્કાર, હુમલા, ઘરેલુ હિંસા તથા સતામણીના કિસ્સાઓમાં આત્મવિશ્વાસ પૂરો પાડતા પ્લેટફોર્મ તરીકે કામ કરી મહિલાઓને કોઈપણ પ્રકારની દુર્ઘટનામાં સામના માટે સજ્જ બનાવશે। સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા છેલ્લા 18 માસથી હાથ ધરાયેલા 1091 જાગૃતિ અને ક્ષમતા નિર્માણનો કાર્યક્રમ હાથ ધરાયો છે, જેમાં પ્રોજેક્ટ હેઠળ સંખ્યાબંધ પ્રવૃત્તિઓ જેવી કે વર્કશોપ્સ, પરિસંવાદો, શાળા કોલેજ, મહિલા જૂથો, ક્લબો, રેલીઓ, રોડ શોઝ, વોકથોન વગેરે દ્વારા વિવિધ પ્રસંગોએ ઉજવણી પોલીસ હાથ દ્વારા કરાઈ છે। આ ઉપરાંત માર્ગો, મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચાઓ, બીઆરટીએસની બસો, મોલ્સ અને મલ્ટીપ્લેક્સમાં હોર્ડિંગ્સ અને બેનર્સ પણ મૂકવામાં આવ્યા છે। આઈએએસ અને આઈપીએસ ઓફિસરો, પોલીસ અધિકારીઓ, ઉદ્યોગગૃહો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ પ્રોજેક્ટના અમલમાં સામેલ થઈ સુરક્ષા બંધન તથા હલ્લા બોલ સિઝન 1ના આયોજન પછી હવે ટૂંક સમયમાં બીજી સિઝનનું પણ આયોજન કરવામાં આવશે। આ ઝુંબેશ દ્વારા જાગૃતિ પેદા કરવામાં ખૂબ જ સહાય થઈ રહી છે, પણ હજુ કરવાનું ઘણું બાકી છે। આ પ્રયાસને નવતર પ્રકારના સમારંભ દ્વારા આગળ ધપાવવાના હેતુથી અમદાવાદ શહેરમાં ડિફેન્સ ઓર ડાન્સ યોજાશે, જેનું અન્ય દેશના શહેરોમાં પણ પુનરાવર્તન કરાશે। ડિફેન્સ ઓર ડાન્સના મુખ્ય ઉદ્દેશ્ય કન્યાઓ અને મહિલાઓને સ્વસુરક્ષા શીખવવાનો છે। તેનું નિદર્શન નૃત્ય કરવા જેટલું સરળ છે। મહિલાઓ સાથે વધતા જતા ગુનાઓ અંગે જાગૃતિ પેદા કરવા તથા તેમની સુરક્ષા અને સલામતીની વધતી જતી તાકીદની સ્થિતિને સંદર્ભમાં આ સમારંભમાં મહિલાઓ એકત્ર કરીને જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો છે। ડિફેન્સ ઓર ડાન્સ માં સામેલ થવા માટે વ્યક્તિએ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું રહેશે। આ સમારંભનું લાઈવ વેબકાસ્ટિંગ પણ થશે। વિવિધ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન પ્રચાર પણ કરાશે। રેડિયો પર પણ સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં સમારંભમાં 10 દિવસ પહેલા શરૂ થશે। આ સ્પર્ધામાં ભાગ લેનારને અજય દેવગન, અક્ષય કુમાર, સલમાન ખાન, વિનોદ ઓબેરોય, ફરહાન અખ્તર, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાના હસ્તાક્ષર ધરાવતા ટી-શર્ટ, મગ જીતી શકાશે। અંદાજે 30 મહિલાઓનું જૂથ સેલ્ફ ડિફેન્સ તથા નૃત્યના નિષ્ણાતો ફાયર ઓફ ફ્રીડમ પાવર ઓફ મ્યુઝિકના થીમ પર સેલ્ફ ડિફેન્સની ટેકનિક સાથે નૃત્ય શીખવશે।
આપણે એવું છે કે આજકાલ બધા જે બહેનોની સેફટી અને સિક્યોરિટીની વાત થાય છે અને એમાં બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે સેલ્ફ ડિફેન્સ, જે કહે છે ને હિંમતે મળે તો મદદ ખુદા. આપણી બહેનોએ પોતાને જાતે જ હેલ્પ કરવાની છે. એટલે આ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એક નવો કન્સેપ્ટ ઇવોલ્વ કર્યો છે. એ નવો કન્સેપ્ટ શું છે કે ફાયર ઓફ ફ્રીડમ અને પાવર ઓફ મ્યુઝિક. એનો મતલબ એવું કર્યું કે આપણે ડિફેન્સ સાથે ડાન્સ. એટલે નોર્મલી એટલે છે તમે જ્યારે સેલ્ફ ડિફેન્સ શીખવા જાઓ છો તો લોકોને જે દીકરીઓનો માઇન્ડસેટ હોય છે કે સેલ્ફ ડિફેન્સ લોકો હાઈફાઈ ચીજો છે, અમારીથી નહીં થાય. બહેનોને પ્રોબ્લેમ હોય છે કે ભાઈ સેલ્ફ ડિફેન્સ તો અમારી એજ થઈ ગઈ, અમે કેવી રીતે સેલ્ફ ડિફેન્સ કરીએ. પણ આપણે આખો કન્સેપ્ટ અલગ કરીને મ્યુઝિક સાથે મૂકીએ છીએ, ડાન્સ સાથે મૂકીએ છીએ. કારણ કે ડાન્સ સાથે મૂકવાથી ફાયદો શું છે? બાય ડિફોલ્ટ આપણે ઇન્ડિયન્સમાં જોઈએ તો ડાન્સના બધા શોખીન છીએ. અગર આપણે પિક્ચરના ગીતો બી જોઈએ છીએ તો એનો એક સિગ્નેચર ડાન્સ હોય છે કે ભાઈ આમ 1 2 3 4 થાય યા પેલો માધુરી દીક્ષિત થાય. તો અમે એવું કરવા માંગીએ છીએ કે એમાં સિગ્નેચર ડાન્સ આપશું કે જેને કે લેટર છે કે તમે ડાન્સ સાથે આમ કરો એટલે તમારું સેલ્ફ ડિફેન્સનો સ્ટેપ થાય, યા આમ કરો એટલે સેલ્ફ ડિફેન્સનો સ્ટેપ થાય. એટલે એનાથી શું બહેનોને આ ઝહેનમાં આવી જશે. એ લોકો જ્યારે કરશે ત્યારે એ લોકોને પ્રેક્ટિસ થશે તો એ લોકો શું ત્યારે આ તો અમે કરી શકીએ છીએ અને એ કોન્ફિડન્સ લેવલ એ લોકોનું વધશે. અને એનાથી શું થઈ રહ્યું છે કે આ કોન્ફિડન્સ લેવલથી એ લોકો જ્યાં બી જશે ત્યાં એ લોકોને જે મેન્ટલી સ્ટ્રેન્થ જોઈએ. સી મેની ટાઈમ મેન્ટલ સ્ટ્રેન્થ ઇઝ મોર રિક્વાયર્ડ દેન ફિઝિકલ સ્ટ્રેન્થ. એટલે આ મેન્ટલ સ્ટ્રેન્થ અમે એ લોકોને વધારશું અને એનાથી આ જે ડિફેન્સ ડાન્સ કોન્સેપ્ટ છે આજે અમે અમદાવાદમાં કરવા માંગીએ છીએ. થેન્ક્સ ટુ માય કોર કમિટી એન્ડ એડવાઇઝરી કમિટી અમે એને આગળ લઈ અને ઓલ ગુજરાત અને ઓલ ઇન્ડિયા લેવલ પર એવું એક કરવા માંગીએ છીએ કે આખા બધા સિટીઝમાં બહેનોને આ નવો કન્સેપ્ટથી નવું મળે અને દે કેન પ્રોટેક્ટ ધેમસેલ્ફ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ. આમાં છે ને અત્યારે અમે defense.dance.com વેબસાઇટ ચાલુ કરી છે જેમાં ઓબ્વિયસલી લોટ ઓફ થિંગ્સ વિલ કમ. બટ અત્યારે તમે ત્યાં ક્લિક કરશો તો ત્યાં અલગ અલગ રજિસ્ટ્રેશન છે, વોલેન્ટિયર રજિસ્ટ્રેશન છે, તમારું એઝ એન ઓર્ગેનાઇઝેશન તમારે અગર આખી સ્કૂલ કોલેજે રજિસ્ટર કરવું તે છે અને તમારે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કરવું. ના બધું જ ફ્રી છે, કોઈને પૈસા નથી આપવાના. ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ ઇટ ફોર અવર ધીસ થિંગ અવર બહેનો અને ભાઈઓ વિથ સપોર્ટ ફ્રોમ ધ એડવાઇઝરી એન્ડ ઓલ પીપલ કેન કમ. એક ફંડ રેઝિંગ ડિનર કરી રહ્યા છીએ સેકન્ડ ડે, જેમાં વી વોન્ટ કે લોકો આવી અને અમને સપોર્ટ કરે. અને એ સિવાય અમે બીજી ઘણી એક્ટિવિટીઝ કરશું જેનાથી અમારે એ ફાઇનાન્શિયલ સપોર્ટ જે આટલો મોટો કાર્યક્રમ કરવા જોઈએ એ અમને મળી રહે. એવીપી દ્વારા એક ભારત ફોટો પ્રદર્શન. ભારત સંસ્કારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના મીડિયા એકમ ક્ષેત્રીય પ્રદર્શન કાર્યાલય અમદાવાદ દ્વારા કલોલ સત્યનારાયણ મંદિરમાં હોલમાં ભારત સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા એક ભારત શ્રેષ્ઠ ભારત ફોટો પ્રદર્શનના પ્રજાના લાભાર્થે કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ બાવરિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી બાવરિયાએ પ્રદર્શનની મુલાકાત લેતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પ્રજાના કલ્યાણ માટે જ કામ કર્યું છે. પ્રજા માટેની યોજનાઓ પ્રજા સુધી પહોંચે અને લોકો તેનો લાભ લેતા થાય તે માટે તેમના માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. એવીપી દ્વારા આયોજિત એક ભારત શ્રેષ્ઠ ભારત ફોટો પ્રદર્શન કલોલના લોકોના વિકાસમાં ખરા અર્થમાં માર્ગદર્શક બની રહેશે. કલોલ ખાતે તારીખ 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી આયોજિત આ પ્રદર્શનમાં રંગીન તસવીરોના માધ્યમથી ભારત સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના, સ્વચ્છ ભારત મિશન, સાંસદ આદર્શ ગ્રામ યોજના, નમામિ ગંગે સમન્વિત ગંગે સંરક્ષણ મિશન, શ્યામા પ્રસાદ મુખર્જી ગ્રામીણ શહેરી રૂરબન, મેક ઇન ઇન્ડિયા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય સમય જયતે યોજના, સ્માર્ટ સિટી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, બેટી બચાવો બેટી ભણાવો, ગ્રામીણ આવાસ સુવિધા વર્ષ 2022 સુધી પ્રત્યેક માટે આવાસ, સ્કિલ ઇન્ડિયા વગેરે યોજનાઓથી લોકોને માહિતગાર કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી સત્યનારાયણ મંદિરના મહંત સ્વામી શ્રી રામ મનોહરદાસજી મહારાજ, કલોલ નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી ભગવાનભાઈ જેઠવાણી, ડીએવીપી અમદાવાદના ક્ષેત્રીય પ્રદર્શન અધિકારી શ્રીમતી સુમન મોછાર, પ્રદર્શની સહાયક શ્રી જીતેન્દ્ર યાદવ, અન્ય વિભાગોના અધિકારીઓ, વિવિધ મીડિયા એકમોના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામના ધારાસભ્ય ડોક્ટર તેજશ્રીબેનને ટ્રોફી એનાયત. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રવક્તા અને વિરમગામના ધારાસભ્ય ડોક્ટર તેજશ્રીબેન પટેલે દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહમાં અને ગૃહની બહાર સકારાત્મક ધારાસભ્ય તરીકેની ભૂમિકા નિભાવતા બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સોસાયટી ગુજરાત દ્વારા ડોક્ટર દમયંતીબેન ગણાત્રા ટ્રોફી એનાયત કરી તેમને સન્માનિત કરવામાં આવેલ છે. ભારતીય સંગીતના ચમકતા સિતારાઓનો સંગીત મેળો. દુર્ગા જસરાજની આર્ટ એન્ડ આર્ટિસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પોતાના પ્રકારનો સંગીતમય કાર્યક્રમ પંચતત્વ એ અમદાવાદમાં દર્શકોને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવેલ એનિમેશન અને વિઝ્યુઅલ પ્રભાવોથી અભિભૂત કરી દીધા. સાઉન્ડસ્કેપ્સ અને આપણા વેદોના શ્લોકોની સાથે પ્રસ્તુત આ સંગીત કાર્યક્રમમાં ભારતીય સંગીત જગતના ચમકતા સિતારાઓની સુંદર પ્રસ્તુતિઓની ખૂબ જ નાજુકતાથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. પહેલીવાર એક પટકથા આધારિત સંગીત પ્રસ્તુતિમાં સંગીતના સુપરસ્ટાર પહેલીવાર એક સાથે શાનદાર પ્રસ્તુતિઓ આપશે.
જેમાં પંડિત હરિપ્રસાદ ચોરસિયા, ઉસ્તાદ રાશિદ ખાન, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, સેલવા ગણેશ, તોફિક કુરેશી, સૌભાગર બેનર્જી, શ્રીધર પાર્થસારથી અને અન્ય ઘણા સમાવિષ્ટ છે. તેમની સાથે ભારતના જાણીતા કલાકારો રહેશે. આ કાર્યક્રમની સૌથી વિશેષ એ વાત હશે કે આ કલાકાર પહેલીવાર એક સાથે પોતાનું સંગીતમય પ્રસ્તુતિ આપશે. દુર્ગા દસરાજની આર્ટ એન્ડ આર્ટિસ્ટ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમને પર્યાવરણ, વન્ય અને વાતાવરણ બદલાવ મંત્રાલય, ભારત સરકાર, આદિત્ય બિરલા ગ્રુપ અને સંયુક્ત રાષ્ટ્રનું યુએનઆઈસીનું સમર્થન રહ્યું છે. પંચતત્વ એક જાદુઈ સંગીત સમારોહ ટૂર છે, જેમાં પ્રકૃતિના 5 તત્વો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીનો સમાવેશ કરવામાં આવ્યા છે. શોની સફળતા ઉપર ઉત્સાહિત દુર્ગા વિસરાજ અને નીરજ જેટલી આર્ટ એન્ડ આર્ટિસ્ટે જણાવ્યું કે અમે આ કોન્સેપ્ટ અને આ દ્વિતીય સંગીતની પ્રસ્તુતિની સામગ્રી લઈને પહેલેથી જ પૂર્ણ રીતે વિશ્વસ્ત હતા અને આ 5 શહેરોના ટૂરના પહેલા સત્રોમાં દર્શકોને ખૂબ જ સારી અને જોરદાર પ્રતિક્રિયા મળી છે. અમે વિશેષ રીતે ઘણા પ્રકારના વ્યાપક પહોંચવાળા માધ્યમોનો ઉપયોગ કરવા પર મેળવેલા પરિણામોથી પણ ખુશ છીએ, જેમ કે બિગ FM રેડિયો, સોશિયલ મીડિયા, પ્રિન્ટ, વિજ્ઞાપન અભિયાન, રૂપિયા બધાથી ભારતીય સંગીતની આ શુદ્ધ પરંપરા પ્રસ્તુત કરવામાં મળી છે. આ કાર્યક્રમને સહયોગ કરવાવાળા તમામ સહયોગીઓનો પણ ધન્યવાદ કરીએ છીએ, જેમાં આદિત્ય બિરલા ગ્રુપ, બેંક ઓફ બરોડા, LIC ઓફ ઇન્ડિયા, મહિન્દ્રા ફાઇનાન્સ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, HDFC અને ટાટા કેપિટલ સમાવિષ્ટ છે. અમારા મીડિયા સહભાગી બિગ FM, બ્રાઇટ આઉટડોર, સાવન એન્ડ ઇવેન્ટ સહભાગી પંચમ નિષાદે પણ આ પ્રયાસ વિશે જાગૃતતાના પ્રસારમાં પોતાને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને તેમના વિસ્તૃત સહયોગ માટે તેમનો ધન્યવાદ કરીએ છીએ. मेरा नाम तौफिक कुरैशी है, मैं परकशनिस्ट हूँ और आज के पंचतत्वीय कार्यक्रम में मैं परकशनिस्ट का काम करता हूँ. देखिए, मैं तो बचपन से मेरे पिताजी उस्ताद अल्लाह रखा और भाई साहब जाकिर हुसैन, उस्ताद जाकिर हुसैन है, तो मैं तो पैदा ही रिदम में हो गया और रिदम से ही खेल रहा हूँ बचपन से और उन्हीं रिदम के बीट्स को लेके मैं बड़ा हुआ हूँ और बजाते बजाते देखिए आज आपके सामने आ गया हूँ और मैं उम्मीद करता हूँ कि जो मैं संगीत आपके समक्ष पेश करूँगा वो आपको पसंद आएगा. आज 5 एलिमेंट से 5 पंचतत्व मतलब 5 एलिमेंट. ये एक ऐसी कोशिश है कि जो मासेस के सामने क्लासिकल म्यूज़िक को एक अलग रूप में, एक अलग अंदाज में पेश करने की कोशिश करती है. तो यही है 5 एलिमेंट्स का. हर एलिमेंट एक एक आर्टिस्ट से डिफाइन होता है और इसी में एक बहुत खूबसूरती है कि एक एलिमेंट ख़त्म हुआ तो उसके बारे में फिर वो कुछ श्लोक आता है और दुर्गा जी कुछ बोलती हैं और फिर उस एलिमेंट के लिए उस म्यूजिशियन उस एलिमेंट को लेके आगे बढ़ता है. जैसे हरी जी हवा को लेके बढ़ेंगे, विश्व मोहन जी पानी को लेके, मैं और मेरे परकशनिस्ट साथी फायर को लेके चलेंगे, राशिद भाई साहब अर्थ को लेके चलेंगे और हम सब मिलके स्काई में, स्पेस में